નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું જગદીશ. આજે વાત કરીએ તો હળવદ તાલુકામાંથી પસાર થતી માઇનર કેનાલના હિસાબે અવારનવાર ખેડૂતોને પારાવાર નુકસાની થવાના સમાચારો આવતા હોય છે. ત્યારે ફરી એક વખત વાત કરીએ તો હળવદ તાલુકામાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. શું નુકસાન થયું છે તે વિશે વિગતવાર ચર્ચા કરીએ તો હળવદ તાલુકામાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે ઢવાણા ગામમાંથી માઇનર D15 તરીકે ઓળખાય છે ને તે ઢવાણા ગામ પાસે ઓવરફ્લો થઈ છે ને જેના કારણે સુરેશભાઈ ઠાકરસિંહભાઈ નામના ખેડૂતને લગભગ 1.5 થી 2 વીઘાના તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળ્યા છે. ધાણાનો પાક તૈયાર થઈ ગયો છે ને તેમણે વાઢીને તૈયાર કરીને રાખ્યો છે ને આ દરમિયાન કેનાલ છલકાતા તેમનો સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને ધાણાની જે હોય છે તે સુકવણી ઊંધા રાખીને કરવામાં આવે છે, એટલે કે જે સીધું પાણી છે તે ધાણાને જ ફરી વળ્યું છે અને લગભગ 1.5 થી 2 વીઘામાં પાણી ફરી વળતા તેમને 15 થી 20 હજારનું નુકસાન થયું હોવાનું ખેડૂત દ્વારા જાણકારી આપવામાં આવી છે. પરંતુ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ અવારનવાર આ વિસ્તારોમાંથી પસાર થાય છે, અલગ અલગ ગામોમાંથી, અને ઓવરફ્લો થવાને ખેડૂતને કારણે મોટું નુકસાન થાય છે અને ખેડૂતોને નુકસાન થવાથી ખેડૂતો અવારનવાર રજૂઆત કરતા હોય છે કે સાફ સફાઈ કરવામાં આવે અથવા તેમને જે નુકસાન થાય છે તેનું વળતર ચૂકવવામાં આવે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે અવારનવાર સાફ સફાઈના અભાવે કેનાલ ઓવરફ્લો થાય છે, સાથે ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. ત્યારે આજે ફરી એક વખત ઢવાડા ગામે ધાંગધ્રા બ્રાન્ચ માઇનર D15 કેનાલ છે તે ઓવરફ્લો થઈ છે ને તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે, પરંતુ આ ખેડૂતને ક્યારે વળતર મળશે તે પણ જોવાનું રહ્યું.